તો મોરબીમાં દુર્ઘટના વિશે હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા પહોંચીએ. દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કાલે સાંજે 6:30 વાગે મોરબીનો આ ઝૂલતો પુલ પડી જવાના કારણે અનેક લોકો એ બ્રિજ પર રવિવાર હોવાના કારણે પોતાના પરિવાર જોડે ફરવા આવેલા હતા. 6:30 વાગે આ ઘટના બની. 6:45 થી મોરબી શહેરની ફાયર બ્રિગેડની ટીમ, એમ્બ્યુલન્સ, 108 ડોક્ટરોની ટીમ, સરકારી તંત્ર સ્થળ પર પહોંચી ગયેલું હતું. મોરબી શહેરના નાગરિકોએ બી સરકારી તંત્ર જોડે મળીને તાત્કાલિક આ રાહત કામગીરીમાં જોડાઈને લોકોને બચાવવા માટેની કામગીરી શરૂ કરી લીધેલી. 6:50 થી જ હોસ્પિટલમાં આ નાગરિકોને પહોંચાડવામાં આવેલા હતા અને ખાસ કરીને તંત્ર દ્વારા તાત્કાલિક માત્ર સિવિલ હોસ્પિટલમાં જ નહીં પરંતુ શહેરની તમામ પ્રાઇવેટ હોસ્પિટલોને આ દુર્ઘટનામાં જે કઈ લોકો ક્યાંક ને ક્યાંક ઈજા પામેલા હોય એવા લોકોને તાત્કાલિક સારવાર મળે અને એની સંપૂર્ણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવેલી હતી. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજુબાજુના તમામ જિલ્લાના કલેક્ટરશ્રીઓને અને ખાસ કરીને રાજકોટ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને તાત્કાલિક સૂચના આપેલી. હોસ્પિટલોની તૈયારી, બધી જ જગ્યા પરથી એમ્બ્યુલન્સ હોય કે પછી 108 હોય, ડોક્ટરોની ટીમ હોય, આ તમામ વ્યવસ્થાઓ તાત્કાલિક કરી લેવામાં આવેલી હતી. દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને તાત્કાલિક ફોન કરીને અને એમની આખી ઓફિસ દ્વારા આખી રાત જ્યારે આ આખું ઓપરેશન ચાલતું હતું, બચાવની કામગીરી ચાલતી હતી, સંપૂર્ણપણે તમામ દિશાએથી કઈ રીતે મદદ પહોંચાડાય તે માટે આખી રાત આ ટીમ દ્વારા કામ કરવામાં આવ્યું અને સાથે સાથે તાત્કાલિક ગણતરીના કલાકોમાં અહીં એનડીઆરએફની ટીમ, નેવીની ટીમ, આર્મીની ટીમ, એરફોર્સની ટીમ, આ તમામ ટીમો પહોંચાડી લેવામાં આવી. આશરે 200 થી વધારે વિવિધ ફોર્સમાં જોડાયેલા લોકો આ બચાવની કામગીરીમાં આખી રાત કામગીરી કરી છે અને આ બચાવની કામગીરીનું નિરીક્ષણ પ્રધાનમંત્રી ઓફિસ અને ખુદ મુખ્યમંત્રી શ્રી રાત્રે 2:30 વાગ્યા સુધી આ સ્થળ પર હતા. કલેક્ટર ઓફિસમાં સવારે 5 વાગ્યા સુધી વિવિધ દિશાએ કઈ રીતે આની કામગીરી વધુ ઝડપથી થઈ શકે તે માટે પોતે નિરીક્ષણ કર્યું. હાલ બી મુખ્યમંત્રી શ્રી કલેક્ટર કચેરી ખાતે આનું નિરીક્ષણ કરી રહ્યા છે અને ખુદ પોતે મોરબીમાં જ છે. દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે આખી રાત વહેલી સવાર સુધી આ બચાવ કામગીરીનું નિરીક્ષણ અને તમામ પ્રકારની મદદ અને ત્યાંથી જે આની જાણકારીઓ લીધી અને આના માટે તમામ પ્રકારની મદદ પહોંચાડવામાં મદદગાર થયા. આ તમામ દિશાએથી એક સાથે આ બચાવ કામગીરી કરીને હાલ ઓફિશિયલ આંકડા પ્રમાણે હજી 2 વ્યક્તિ મિસિંગ બતાડે છે. જે એક બાજુની જાળી જે તૂટી છે અને એ જાળી જે નદીમાં અહીંયા જે ફસાઈ છે એને નિકાલવાની આખરી પડાવની આ બચાવ કામગીરીમાં જે નેવી, એનડીઆરએફ, એની જે સ્પેશિયલ ટીમ છે ડાઇવર્સની,
એના માધ્યમથી એ જાળીને બહાર નીકાળવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ જાળી જેવી બહાર નીકળશે એવા જે 2 લોકો મિસિંગ છે એ બી મળી જશે. રાજ્ય સરકારની ખાસ કરીને આવી કોઈ બી ઘટના બને તો સૌથી પહેલી પ્રાથમિકતા હોય છે કે બચાવ કામગીરી ખૂબ ઝડપથી ચાલુ થાય. બચાવ કામગીરી એ માત્ર સરકારી તંત્ર જ નહીં, પરંતુ સરકારી તંત્રએ મોરબી શહેરના નાગરિકોને બી આયોજનબદ્ધ સાથે લઈને આ બચાવ કામગીરી ખૂબ જ ઝડપથી આપણે પૂર્ણતાના આરે આવી ગયા છે અને થોડાક જ સમયની અંદર આ બચાવ કામગીરી પૂર્ણ થશે. રાત્રે મુખ્યમંત્રીશ્રીએ હાઈ પાવર કમિટીનું ગઠન કર્યું. કમિટીના તમામ સભ્યો રાત્રે 2 વાગ્યાથી અલગ અલગ સ્થળેથી, કોઈક સ્ટેચ્યુ ઓફ યુનિટી હતું, કોઈક બરોડા હતું, કોઈક ગાંધીનગર હતું, તમામ લોકોને રાત્રે જ અહીંયા રિપોર્ટિંગ કરવાની સૂચના આપવામાં આવેલી હતી અને રાત્રે 2 વાગ્યા સુધી આ તમામ કમિટીના સભ્યો અહીં પહોંચી ગયા છે. એ લોકોએ ઓલરેડી રાતથી જ આ તપાસની કામગીરી ચાલુ કરી છે. આજે આખો દિવસ આ તપાસની કામગીરી વધુ ઝડપથી આગળ વધશે. આની સાથે સાથે જે કોઈ એજન્સી આ બ્રિજની સમારકામનું કામ સંભાળતું હતું, આ બ્રિજ મેન્ટેનન્સનું કામ સંભાળતી હતી, એમાં કલમ 304, 308 અને 114 મુજબ ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની બી તપાસ આજે જ ચાલુ થાય તે માટે એની એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. રેન્જ આઈજીના અધ્યક્ષસ્થાને આ તપાસને આગળ વધારવામાં આવશે અને ઝડપથી આ તપાસ કઈ રીતે પૂર્ણ થાય તે માટે આજુબાજુના જિલ્લામાંથી બી એમને વધારાના અધિકારીઓ આપવામાં આવ્યા છે. सर, कितना डेथ टोल है और प्रधानमंत्री नरेंद्र मोदी क्या मोरबी आ सकते हैं? देखिए, अभी सबसे पहले बचाव कार्य चल रहा है. जिस प्रकार से मैंने आपको बताया कि इस प्रकार की कोई घटना जब बनती है तो राज्य सरकार की सबसे पहली प्राथमिकता लोगों के बचाव कार्य की होती है. बचाव कार्य के साथ साथ उनकी सारवार की जिम्मेदारी सरकार की होती है. राज्य सरकार ने ये दोनों काम बहुत ही जल्द चालू कर लिए. खास तौर पे ये घटना 6:30 बजे बनी. 6:50 से हॉस्पिटल में पेशेंट्स को पहुंचाए गए. जिला तंत्र राज्य सरकार के द्वारा खास तौर से आसपास के सभी जिलों से एम्बुलेंस, 108 की टीम, डॉक्टर्स की टीम यहां पे पहुंचाई गई. और खास तौर पे जिस प्रकार के घटना बनी थी उसको देखते हुए मुख्यमंत्री श्री ने आसपास के सभी जिलों के हॉस्पिटल्स में सभी प्रकार की तैयारियां करने की सूचना दे ली थी. मोरबी के सभी प्राइवेट हॉस्पिटल्स को सरकार द्वारा सूचना मिली थी कि अस्पताल में कोई भी पेशेंट यहां से लाया जाए, उनकी ट्रीटमेंट तात्कालिक चालू किया जाए. उसकी जो भी कुछ प्रोसीजर होगी वो सरकार द्वारा की जाएगी. मोरबी की प्राइवेट हॉस्पिटल्स के सभी डॉक्टर्स एट द मोमेंट ये व्यवस्था में लग गए थे और कई पेशेंट्स की अभी भी ट्रीटमेंट चल रही है. पेशेंट्स को जरूरत लगे तो राजकोट किस प्रकार से ले जाए उसके लिए भी व्यवस्था बना ली गई थी. साथ में ये पूरे विषय की गंभीरता देख के मुख्यमंत्री श्री ने कल अहमदाबाद से निकलते हुए एक हाई पावर कमेटी की रचना की थी और हाई पावर कमेटी की रचना के साथ ही उनको रात को 2 बजे तक सबको अलग अलग शहर जिले में ये लोग पोस्टेड है. सभी अधिकारियों को कहा गया था कि रात को 2 बजे तक मोरबी में रिपोर्टिंग करना है. पूरी हाई पावर कमेटी कल रात 2 बजे से ही इसकी तहकीकात में लगी हुई है. आज भी पूरा दिन और आने वाले दिनों में यहाँ पे तहकीकात करेंगे. उसके साथ ही जो एजेंसी ये ब्रिज का काम संभालती थी उस एजेंसी पे क्रिमिनल दफा 304, 308, 114 के मुताबिक
उन पे केस दर्ज हुआ है। कुल मिला के अभी तक 132 लोगों की मौत ये दुर्घटना में हुई है। सर मौत का आंकड़ा આ સંપૂર્ણ મેં તમને કહ્યું એ પ્રકારે રાત્રે 2 વાગ્યા સુધી પહેલા આખું તંત્ર બચાવ કાર્યમાં હતું, બચાવ કાર્ય જોડે જોડે ટ્રીટમેન્ટમાં હતું, પરિવારજનોને એમના સ્વજનો જલ્દીથી ઘરે પહોંચી શકે તે માટેની વ્યવસ્થામાં હતું। રાત્રે 2 વાગ્યાથી આની તપાસ અને એની કામગીરી ચાલુ થઈ છે। હવે પછીની માહિતી તમને હવે પછીના બુલેટિનની અંદર એની માહિતી આપવામાં આવશે કે કોણ કોણને અને કઈ રીતે આની ઉપર અમે આગળ વધ્યા છે। सर प्रधानमंत्री याद रखते ये हैं बोला जा रहा है कि फिटनेस सर्टिफिकेट नहीं था इस ब्रिज का और एनओसी वगैरह की भी जो बात की जा रही है वो नहीं दिया गया था, तो इस चीज के ऊपर क्या कुछ आपके ऊपर कोई देखिए इन्वेस्टिगेशन ये सभी विषयों को मद्देनजर रख के ही ये फरियाद दर्ज की गई है। ये फरियाद दर्ज करने का मतलब ये है कि सभी विषयों पे एकदम गंभीरता पूर्वक तपास हो और ये तहकीकात के बाद इसमें जो कोई लोग ये विषय के अंदर शामिल हैं उन सभी लोगों पे सख्त से सख्त कार्रवाई की जाए। इसके लिए ही ये हाई पावर कमेटी और एक क्रिमिनल केस दोनों दर्ज किए गए हैं। आप तमाम लोगों ने मैं જેમ કહ્યું એ પ્રકારે આપ સૌ લોકો આ ઘટનાના બી સાક્ષી છો, આ ઘટનાના બચાવ કાર્યના બી સાક્ષી છો અને આખી રાત જે પ્રકારે બચાવ કાર્ય ચાલુ હતું આ બચાવ કાર્ય પૂર્ણ થવાની સાથે જ આ કામગીરી તપાસની કામગીરી શરૂઆત થઈ ગઈ છે। બપોરે હું આપને સૌને મળીશ ત્યારે આ વિષયની બી જાણકારી આપને આપીશ। હર્ષભાઈ આવી ભૂતકાળમાં અનેક તપાસ પંચો રચાયા છે, તે બાદ યોગ્ય કાર્યવાહી થઈ નથી। મોટી માછલીઓ હંમેશા બચી જાય છે, નાના અધિકારીઓના બલીનો બકરો બનાવી દેવામાં આવશે। 125 મોત થયા છે। આમાં ઉદાહરણ રૂપ દાખલો બેસાડવા માટે રાજ્ય સરકાર શું કાર્યવાહી કરશે? એવા કયા દાખલાની તમે વાત કરો છો? સાહેબ ડીજીવીસીએલમાં જે ભૂતકાળમાં સુરતના તક્ષશિલા કાંડમાં તમે- ડીજીવીસીએલ એમડી વિરુદ્ધ કોઈ કાર્યવાહી આજ દિન સુધી આજે સંપૂર્ણ હાઈ પાવર કમિટી તમારી સમક્ષ છે। અહીંયા આપ જોઈ શકો છો કે રાત્રે 2 વાગ્યાથી જે કોઈ સેમ્પલ્સ લેવાના હોય, એક બાજુ એફએસએલની કામગીરી હોય, આ તમામ વિષય પર ગંભીરતાપૂર્વક કામગીરી ચાલી રહી છે। મારું એવું માનવું છે કે તમે સૌ જાગૃત નાગરિકો છો। એક તરફ પહેલા બચાવ કામગીરી પૂર્ણ થઈ જાય પછી આ બધા જ વિષયની જાણકારી આપવા માટે હું આજે આખો દિવસ મોરબીમાં જ છું અને આ સંપૂર્ણ તમારા મનની અંદર જેટલા વિષયો છે એ બધી જ જાણકારી હું આ બચાવ કાર્ય પૂર્ણ થયા પછી તમને આપીને પછી જ હું મોરબી છોડીશ। कितने लोग ब्रिज के ऊपर थे, क्योंकि जिस तरीके से बात आ रही है कि 400 से 500 लोग ब्रिज के ऊपर थे और ये सारे लोग पानी के अंदर गिरे। देखिए जो सही माहिती है वो अभी तक 210 लोगों की आई है और जब बचाव कार्य कंप्लीट होगा उसके बाद हम आपको फाइनल फिगर देंगे। थैंक यू। નગરપાલિકા પ્રશાસને સ્ટેબિલિટી રિપોર્ટ ન હોવાનું કહીને પલ્લો જાડી લીધો છે, તો એની इसके बाद के बुलेटिन में मैं आपको ये भी माहिती संपूर्ण दूंगा। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ રેન્જ આઈજીની અધ્યક્ષ સ્થાને તપાસ હાથ ધરવામાં આવશે। કલમ 304(8) અને 314 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો હાલ તો જ પ્રકારે બચાવ કામગીરી ચાલી રહી છે અને આગળ હવે કમિટી રચના કરીને સમગ્ર તપાસ પણ હાથ ધરવામાં આવશે। તો એફએસએલની ટીમ પણ પહોંચી ચૂકી છે, તમામ જે સેમ્પલો છે તે પણ લેવામાં આવી રહ્યા છે। હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું છે કે કલમ 304, 308 અને 114 મુજબ ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે। આજથી જ આ એજન્સી વિરુદ્ધ હવે તપાસ હાથ ધરી દેવામાં આવશે। હજુ પણ 2 વ્યક્તિ ગુમ છે જેની શોધખોળ હાલ ચાલી રહી છે અને આ 2 વ્યક્તિ પણ હવે મળી જશે। જાળી બહાર કાઢવાનો પણ હાલ પ્રયાસ ચાલી રહ્યો છે। એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની ટીમો હાલ તો ઘટના સ્થળે હાજર છે। હજી પણ ક્યાંક આ કામગીરી
ચાલી રહી છે. દિવસભર તપાસની કામગીરી ઝડપથી ચાલશે. આ પ્રકારે હર્ષ સંઘવીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે. બ્રિજના સમારકામનું કામ જે એજન્સીને આપ્યું હતું તેના વિરુદ્ધ જે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. અનેક કલમો 304, 308 મુજબની કલમો મુજબ ગુનો દાખલ કરાયો છે.